સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજ જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. શ્રીજી મહારાજે આપણને વાત કરી છે કે કથા વાર્તા, ગુણાતીતાન સ્વામી પણ વાતો કરી, શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજે બધાએ આપણને સમજાવ્યું છે. કથા વાર્તા, કીર્તન, ભજન એમાં તૃપ્તિ આપણે થવા દેવી નહીં, પણ નિરંતર કથા વાર્તા સાંભળવી એવો રાખ. કારણ કે આપણને ઘણા વખત સભામાં આવીએ, દર્શન કરીએ, બીજું ત્રીજું કરીએ એટલે થાય કે હવે દરરોજ જઈએ છીએ, ભગવાન એના એ છે, મૂર્તિઓ એની એ છે, વાઘા એના એ છે, સંતો એના એ છે, હરિભક્તો એના એ છે, એવું આપણને થાય છે. એટલા માટે આ મહારાજે સંતોએ સૂત્ર આપ્યું છે કે જેમ આપણે વ્યવહારમાં કંઈ તૃપ્તિ થતી નથી, કે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, પૈસા કમાવાના હોય, દેશ પરદેશ ફરવાનું હોય અને સારી સારી વાનગીઓ બધી જમવાની, એમાં કંઈ તૃપ્તિ થતી નથી. અને એમાં આપણે જરા ઉત્સાહ રહે, ઉમંગ રહે કે આજે પાર્ટીમાં જવું છે ને બરાબર મજા આવશે. તો પાર્ટીમાં દર વખત એનું એ જ હોય, કદાચ થોડીક વાનગી આગી પાછી હોય, પણ વસ્તુ તો એની એ જ છે, પણ મજા આવે છે. કારણ કે એમાં આપણી આસક્તિ છે, એમાં આપણને જરા સ્વાદ આવે છે, એટલે એના માટે આપણને મન ખેંચાય છે. સિનેમા, નાટક, ટીવી બધા જોઈએ છે, એમાં પણ એવું જ બધું હોય છે. જોકે આમ વિજ્ઞાને આપણને વાત આપી છે, સારી વાત છે, ઘણું સારું આપ્યું છે, પણ દરેક માણસની વૃત્તિ છે એટલે ખરાબ વૃત્તિ છે, એટલે કંઈ ખરાબ વસ્તુ હોય એના પર વધારે વૃત્તિ જાય. કારણ કે આપણને બધું નિયમ સંયમો આપ્યા છે, પણ એમાંથી વૃત્તિ ક્યાં જાય કે જેવી ખોટી વસ્તુ હોય. જેમ કાગડો છે, કાગડો એ ઢોરને ચાંદુ થયું હોય, વાગ્યું હોય એટલે ત્યાં લોહી નીકળ્યું હોય, તો બધે આખું શરીર સારું છે, પણ જઈને ચાંદા ઉપર બેસે અને એને પાછો ખોતરીને પહેલાં દુઃખ વધારે ઊભું કરે ને પોતાને પણ દુઃખ થાય. એમ મનુષ્યની વૃત્તિ પણ એવી છે કે આપણને અત્યારે આટલે બધા સત્સંગનો જોગ છે, સત્સંગની વાતો સાંભળીએ કરીએ, તો પણ પેલી બહાર વૃત્તિને લઈને, અંદરના આપણા જે ભાવો છે એને લઈને આપણે એ તરફનું એ રહે છે કે એને જોઈ લઈએ, સાંભળી લઈએ, ભોગવી લઈએ, એટલે એને લઈને આપણી વૃત્તિ એમ જતી રહે. એટલે જ આપણને કહ્યું છે કે આમાંથી પેલામાં તૃપ્તિ થતી જ નથી. ઘણું ઘણું બધું પ્રાપ્ત કરીએ ને કરીએ તો પણ એને પાછું કર્યા જ કરીએ, પછી ખોટ થાય કે લાભ થાય કે મુશ્કેલી આવે તો પણ બરાબર પડીએ અને એ રીતનું કાર્ય કરીએ છીએ. તો મહારાજે એટલા માટે કહ્યું છે કે આપણે ભગવાનનું જે ભજન છે, કથા છે, વાર્તા છે, કીર્તન છે, એમાં તૃપ્તિ કરવી નહીં, વાંચવું જ. અને એટલા માટે જ આપણને જોગીજી મહારાજે બધી વાતો આપણને આપી છે કે એવું મંડળ સ્થાપ્યા, સત્સંગ મંડળ સ્થાપ્યા કે શું મનુષ્ય દરેકને કંઈક સત્સંગનો જોગ રહે છે. અને મંદિરમાં પણ આવવાનો નિયમ આપ્યા, પાઠ પૂજા દર્શનનો નિયમ આપે, મંદિર આવવાનો નિયમ આપે. અને એ બધા નિયમો આપતા એ શા માટે કે ભાઈ આ નિરંતર અનુસંધાન રહે, નિરંતર એનો જોગ રહે. એટલા માટે આપણું બીજી વૃત્તિ જાય નહીં અને ભગવાનમાં રહે. પણ સ્વામી કહે છે એટલા માટે કહ્યું કથા કરે, કીર્તન કરે, ભજન કરે, પણ હું આ દેહ નહીં એટલું મનાતું નથી. મૂળ એ કથા વાર્તા, કીર્તન, ભજન, સમાગમ કરીને કરવાનો તો આપણો દેહ ભાવ ભૂલવાનો જ છે. અને એ ભૂલીને જ આપણે આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી છે. એને માટે એમનો આગ્રહ છે. કારણ કે એમને આપણને ભગવાનના ધામનું સુખ આપવું છે, આપણે જગતનું લેવું છે. એટલે જગતના સુખ માટે તલપાપડ થઈ જાય. એમાં 10 વખત જોયું હોય તોય વાંધો હોય, સિનેમા 10 વખત એનો એ જ ખેલ જોયો હોય, ટીવી પણ જોયું હોય,
ખોરાકમાં પણ જે સારા સારી વાનગીઓ ખાતા હોય પણ છતાંય એ જ ભાવે. અને પછી કેટલીક તો પછી દારૂની લતે હોય તો દારૂ જ એને ભાવે કે ખોટો છે, ઝેર છે, એમાંથી દુઃખ આવે છે. કેટલીક માંસાહાર પણ માણસ રેસ્ટોરન્ટો છે, રેસ્ટોરન્ટમાં જાય ત્યારે મજા આવે. ભાઈ ઘરે આપણે છે દાળ ભાત રોટલી શાક ફરસાદ બને છે, જમી લઈએ તો શું વાંધો છે. પણ કહેવાનું શું કે માણસને એવી વૃત્તિ રહ્યા કરે છે. એટલે આપણને ભગવાનને સંત મોટા પુરુષો ખાસ આગ્રહ કરીને આપણને કહે છે કે આપણે આ ભગવાનનો રસ પીવો. હમણાં ભાઈએ કીર્તન ગાયું, સંત પ્રેમ પ્રિયાલો પાયો. એટલે પ્રેમ પ્યાલો એટલે શું કે આ કથા વાર્તા કીર્તન એ પ્રેમ છે. કારણ કે સંતને ભગવાનને આપણી ઉપર દયા છે કે આ થોડા કાળ જીવવું અને પલ્લોક બગડે. આપણો આ વરદા છે એ હાવ ટૂંકો છે. કોઈને 5, કોઈને 50, કોઈને 7, વળી કોઈને 80 થાય. કોઈ વળી બહુ ભાગશાળી હતો સેન્ચુરી મારે ખરા, ના નથી, પણ એટલાથી આગળ નથી વધતું. કોઈ વધે એનાથી 8-10 કેટલાક કોક નીકળે છે, પણ કહેવાનું છે એનાથી વધારે કશું છે જ નહીં. એટલે આવડ જોઈએ છે કે થોડા કાળ જીવવું અને પલ્લોક ન બગાડવું. એટલા માટે આપણને મોટા પુરુષોના આ શબ્દો છે. અને આગ્રહ કરીને પાછા આપણને આ વાતનું રાખે છે કે ભાઈ તમે આવજો, મંદિર આવજો, કથા વાર્તા સાંભળજો. જોગી મહારાજ છે એમને બહુ જ આગ્રહ રહે આપણો. જે આવે એને કે મંદિર આવજો, પાઠ પૂજા કરજો, વ્યસન મૂકજો, દારૂ મૂકજો, માંસાહાર મૂકજો અને મંદિરમાં આવો. અને બાળકો યુવકોને કહો, ધાપો મારે ને કહે છે મંદિર આવજો. કેટલાકને તો સાધુ થવાની જ વાત કરે, હો સાધુ થો. હવે એમને કંઈ પોતાને એ બધા પાસે કંઈ પોતાની સેવા કરવા માટે આગ્રહ નહોતો. આગ્રહ એટલો હતો કે એના જીવનું રૂડું થાય, એના જીવનું કલ્યાણ થાય. એટલા માટે એમને આપણને જે આ મનુષ્ય શરીર માટેનું જે સાચું આપણે કાર્ય કરવાનું છે, સાચો જે માર્ગ છે, એ માર્ગે આપણને લઈને ત્યાં જવાનું છે. એટલે માર્ગ આપણે જોઈએ છે અત્યારે હાઈવે બધા થયા છે, સરકારે કર્યા છે. અને દિલ્હીથી સીધો મુંબઈ ને મુંબઈથી એવા મોટા મોટા હાઈવે કરે. હવે એવા જે જાણીતા હોય આપણને બતાવે કે આમ દિલ્હીથી હાઈવે જવું હોય તો આ છે, અમદાવાદથી મુંબઈ જવું હોય તો આ મોટો રસ્તે ચડજો, આ બીજે રસ્તે ના જશો કે જે રસ્તાની અંદર કાંટા કાંકરા ઝાંખરા બધું થશે. એવી આપણને સમજણ આપે. છતાં પણ આપણો સ્વભાવ છે એટલે એ પાછા શું કે સારા રસ્તે જતા હોય તો કે ચાલો આમાં શું છે જોઈએ, આ બાજુ કંઈ કહે છે, આ બાજુ કંઈ કહે છે, આ બાજુ, એટલે કાંટા ઝાંખરામાં પડીએ છીએ. એટલે કેવું એવું છે. એટલે આ કૂતરા કેટલા હોય છે ને, કૂતરાનો પણ સ્વભાવ હોય. તમે જોજો, સાચો રસ્તે જતો હોય ને પણ આમ ફરી આવે, ફરી ભાઈ તો આમ આવે, પછી આમ જઈને આમ આવે. એટલે એને એક સ્વભાવ છે કે આડો ચાલી અને અંતે એમાંથી દુઃખી થાય. પણ સંત છે એ દયાળુ છે. ભગવાનને સંત દયાળુ છે, આપણા સાચા સગાઈ છે કે જે આપણા આત્માનું કલ્યાણ કરે છે, આપણો સંસારને સુખમય બનાવે છે, આપણા કુટુંબની અંદર પણ શાંતિ આવે એવો માર્ગ આપણને બતાવે. આવો સાચો માર્ગ એ કોણ બતાવે કે જેને પોતાના માટે પ્રેમ, ભગવાનનો પ્રેમ હોય, આવી કથા વાર્તામાં પ્રેમ હોય, એને માટે સાચો માર્ગ એ બતાવે છે કે જો આ માર્ગે ચાલજો. એમને બીજો કોઈ સ્વાર્થ નથી. સ્વાર્થ છે આપણા જીવનું કલ્યાણ થાય એટલું જ કે આ માર્ગે ચાલીને તમે સુખ્યા થાઓ, ભગવાનના ધામને પામો. એ એમને આપણી પાસે કરાવવું છે. એમને આપણને બોલાવી ચલાવીને કરીને બીજું કંઈ કરવાનું છે નહીં. પણ જો આ વસ્તુ હાથમાં આવી જાય અને આ જે ભગવાનને સંતનો જે આ જે ઉપદેશ છે એ આપણા જીવનમાં દૃઢ થઈ જાય તો સાંઈ કંઈ જીવ સુખીઓ થઈ જાય. સુખીઓ થવાનો માર્ગ જ આ છે ભગવાનનો. તો એ પ્રમાણે આપણને વાત કરે છે. નિષદિન સંત સમાગમ. હવે 24 કલાકનો આપણને વાત કરે છે. આપણે તો 24 કલાક આ જ કરવાનું છે, પણ આપણે વ્યવહાર છે, સંસાર છે, એટલે એ પણ કરો, વાંધો નથી. સવારે પણ સ્વામીએ જેમ કહ્યું કે સવારે ઉઠો ત્યારે ભગવાનનું સ્મરણ સાથે ઉઠો, ભગવાનને યાદ કરો. સ્વામિનારાયણ સ્વામી પથારીમાંથી ઉઠીએ ત્યારે પહેલું ભગવાનનું સ્મરણ કરવાનું અને ભગવાનને યાદ કરી અને પછી આપણે નાહવાનું, ધોવાનું, દાંતણ પાણી જે કરવાનું કરીને પછી ભગવાનની પૂજા કરવાની. અને ભગવાનને પૂજા પાઠ કરીને પછી જે કંઈ બ્રેકફાસ્ટ કરવા જેવું તો કરીને પછી ઓફિસે જવું, ત્યાં જવું, મંદિર, દેવ મંદિર દર્શન કરી આવવા.
પછી બધે ધંધે લાગો. આવી બધી આપણને રીત બતાવી છે એના માટે કે આ જ માર્ગ છે અને એનાથી આપણે થાય છે. તો સાચો માર્ગ કોણ બતાવે કે જે નિષ્કુળાનંદ સ્વામી કહે, સંત વિના રે સાચી કોને કહે સારા સુખની વાત. આ નિષ્કુળાનંદ સ્વામી લખી ગયા છે. નિષ્કુળાનંદ સ્વામી તો મહાન સંત હતા, વૈરાગની મૂર્તિ હતા. બહુ કીર્તનો બધા વૈરાગનો અને તાપનો અને જ્ઞાનનો સમજનો સંત મહિમાના કીર્તનો ગાયા કે સંત વિના સાચી કોને કહે સારા સુખની. કે સંત છે એ જ આપણને સારા સુખની વાત. સારું સુખ એટલે આ જગતનું સુખ તો છે, નાશવંત છે. દેહનું સુખ એ નાશવંત છે. આ બધા ભોગવિલાસ એ નાશવંત છે. પણ ભગવાનનું સુખ અને એ સુખે સુખ્યા થયા છે એ ભગવાનના સુખને પામ્યા છે, અક્ષરધામનું સુખ પામી ગયા છે. એ માર્ગ બતાવ્યો છે ને એ સુખની વાત એમને કરી. તો સાચા સુખની વાત એમને કરીને કહ્યું કે આ પ્રમાણે આપણને કડવું લાગે કે તમે મંદિર આવજો, દારૂ ના પીશો, ચોરી ના કરશો, ફલાણ ના કરશો, આ બધું કહે તારે જરા શું લાગે અને આપણને એ માટે જરા દુઃખ પણ થાય. પણ એ પ્રેમનો પાલો છે. એટલે આપણું જે સાચું જ્ઞાન છે એનો પાલો છે. આપણે જે અક્ષરધામને પામવું છે એનો પ્યાલો છે. એ આપણને છે. એટલા માટે આપણે કંઈક ના ભાઈ આ ના કરશો અને આ રસ્તો ધર્મનો કે કથા વાર્તાનો લેજો, એવો સાચો ઉપદોદાય. જેમ મા હોય છે એ પોતાનું બાળક જન્મે તો એને ક્વાથ પાય એટલે કડવું ઔષધ થોડું આપે. નાનું જન્મે ને ત્યારે આંગળી લઈને એને ચટાડે. છોકરું ઊંચું નીચું થાય કારણ કડવું લાગે એટલે એને બધું જરા માથું કરે, પણ તોય માં મોઢું જરા જારીને કરીને નાખી દે, ટીપું બે ટીપું. કારણ કે માતાને દુઃખ નથી આપવું, બાળકને દુઃખ નથી આપવું, પણ સાચું સુખ આપવું છે. એટલા માટે તો એને એક વાત પાવાથી શરીર એનું નિરોગી થઈ જાય કે પછી એક વાત અંદર જાય ને એટલે પછી મેં અંદરના બીજું બળબડ નીકળે. એટલે નાનેથી એને વાત પાય અને એને મોટું થાય ત્યાર પછી એ છોકરું મજબૂત થઈ જાય, સારી રીતે ફરે કરે. બીજું તારે કહેવાનું શું છું કે માતાને બાળકને દુઃખ નથી આપવું, પણ એને સારું બનાવવો છે, એને મજબૂત બનાવવો છે અને શરીર સુખાકારી વર્તે એવો બનાવવો છે. એટલે પાય છે. પણ બાળકને તેગડે ગમતું નથી, પણ મોટો જ્યારે થાય તેને થાય કે મારી માતાએ મને કડવા ઔષધ પાયા, બહુ સારું કર્યું કે મારા બધા શરીર આવ્યો સારું. આ તો અત્યારે બાળક જન્મે ત્યાંથી જ એને બધું સારું બધું ચટાડવાનું કઠાવવાનું બધું થાય. એટલે કેટલીક વખત બધું શું આ લાખનું બધું ગર્ભ અને બીજું ત્રીજું ખાય તો પછી નિરોગી ક્યાંથી થાય અને પછી પાપડા જેવું થઈ જાય અને પછી એને કોઈ જાતનું સુખ ના આવે. તો આ માતાને પોતાનું એની પાસે આ પ્રમાણે શરીર સારું થાય એટલા માટેની વાત છે. તો સંત પણ આપણને એટલા માટે કહે છે. સંતને કહેવાનું બીજું કારણ નથી. કારણ કે ભગવાનની સંતની કથા વાર્તા છે, કડવી લાગે ભગવાનની વાત. એટલે આપણને એનું એમ લાગે કે ઉઠવું આ તો નરોજ હોંભ્યા કરવાનું એનું એ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી બસ એની જ વાત આવ્યા કરે, પણ એનું એ જ છે. પણ જો આવું આપણે એમની પ્રમાણે જમીએ તો એમાંથી આપણને શાંતિ થાય. કરવાનું છે વસ્તુ તો એની એ જ હોય, પણ એક વસ્તુ છે એને કરીએ તો આપણે જેમ ઘર સભાની વાત કરી તો શું કરવા કે તેમાંથી બધાનું ઘરમાં કુટુંબમાં શાંતિ થાય, સુખ થાય, એટલા માટેની વાત છે. એટલે સંતને કૃપાવાના આપણને બીજું કંઈ થતું નથી. ભગવાન છે એ પણ છે જ. મારે કહે ભગવાનને સંત એ સાચા સગા છે, આપણું રૂડું કરનાર છે, આપણને મોક્ષ કરનાર છે બધે. તો એટલા માટે આપણને મહારાજે પણ વચનામત છે આપ્યા છે, એનો પણ નિરંતર પાઠ કરવાનો કહે છે. બીજા ઘણા પુસ્તકો વાંચતા હોય છે, જરૂર છે એને વાંચો, અભ્યાસ એને માટે વાંચો, કારણ કે ડિગ્રી મેળવવી છે તો એને બરાબર વાંચીએ ને તૈયાર થઈએ તો ડિગ્રી મળે છે. અને એટલા માટે સ્કૂલ કોલેજોમાં પણ જઈએ છીએ. એમ આપણે પણ આત્માનું જ્ઞાન મેળવવું છે તો એને માટે મંદિરો છે, સંત સમાગમ છે, આ બધા પ્રોગ્રામ છે, એને માટે છે કે એમાંથી આપણને સાચું જ્ઞાન મળે અને એ ડિગ્રી મળે. યોગી મહારાજ કે સાધુતાની પણ એક ડિગ્રી છે, એમાં આપણે સારા ભક્ત થવું એ પણ એક ડિગ્રી છે કે આદર્શ એવા ભક્ત બનીએ. પણ જ્યારે ક્યારેક એ આદર્શ કે આપણા બધા નિયમો સંયમ નિયમ બધા પાડીએ તો થાય. પણ કશું કરતા ના હોય ને પછી કહે છે મને આમ દુઃખ આવ્યું પણ આવે, કારણ કે માર્ગ ખોટો છે અને ખોટે માર્ગે જઈએ એટલે કોઈ દાડો સુખ આવે નહીં. પણ આપણા જીવનની અંદર ભગવાનને આપણને આવું સુખ આપ્યું છે, આવું ત્યાગ આપ્યો છે,
આવી જગ્યા આપણને આપી છે. સુખે ભગવાન ભજાય, સુખે ભગવાન ભજાય એવો આપણને આ કરી આપ્યું. જો આવો મોટો હોલ, એની અંદર એ શાંતિથી બેસીને કથા વાર્તા સાંભળીએ. પણ ત્યાં સિનેમા નાટકમાં ધક્કમ ધક્કા થઈને પણ પહોંચી જઈએ કે ત્યાં આગળ બધું ધક્કમ ધક્કા પણ છતાં પેલી આસક્તિ છે એટલે એને જઈએ પૈસા ખર્ચીને, પણ બધું આપણા જીવમાં અંદર બીજું જાય એટલે આપણા જીવને સુખ થાય ને એને બીજા વિચારો તે થઈ જાય. એટલે આપણને વાત લાગે સામાન્ય, પણ આ વાત સાચી છે અને એની અંદરનો જેટલો રસ આપણને જાગે. અને એટલા માટે આપણા ભારતની અંદર લોકોને આવી શ્રદ્ધા હોય છે ને તે લોકો પોતે મંદિરોમાં જાય છે, સંત સમાગમ કરે છે, તીર્થયાત્રાઓ કરે છે. શા માટે? કે એમાંથી આપણને કંઈક પ્રાપ્ત થાય. કારણ કે બધી વસ્તુ સારી છે અને જોઈએ શકાય. તો મહારાજ છે કે આપણે બધાનો મહિમા સમજીને આપણે જીવનની અંદર હંમેશા નિરંતર કથા વાર્તા કરવી અને એમાંથી કોઈ દાડો તૃપ્તિ થવા દેવી પણ નહીં. દરરોજ એની એ જ વાત હોય થાય છે. આજે બાળ મંડળી મંડળો ચાલે છે, યોગીમાની આજ્ઞાથી સત્સંગ મંડળ ચાલે છે. બધા રોજ આપણને એ જ આવે આમ કરજો તેમ કરજો. પણ સ્કૂલમાં જઈએ ત્યારે પણ આપણે ભણાવે છે તો એને જ, પણ છતાં એ માસ્ટરના પ્રમાણે આપણું લેસન તૈયાર થાય છે. કોલેજમાં જઈએ તો પ્રોફેસર કે પ્રમાણે થાય છે તો થાય છે. પણ એ અભ્યાસ કરવો હોય તો જવું ક્યાં પડે? કોલેજમાં, સ્કૂલમાં જવું જ પડે. જે આપણે જે ડિગ્રીઓને જે પ્રાપ્ત કરવી છે એમાં સાચું જે આત્મા પરમાત્માનું જ્ઞાન, એ જે જ્ઞાન જ્યારે મેળવવું છે તો એને આવી કોલેજો છે, આ મંદિરો, આવા સભા મંડળો એ કોલેજ છે, સંતો એના પ્રોફેસરો છે, એવા જ્ઞાની પુરુષો પ્રોફેસર છે. તો એમની પાસે જવાથી આપણને આવું સાચું જ્ઞાન મળે. લૌકિક જ્ઞાન મેળવવા માટે પણ જેમ દાખલો પૈસા ખર્ચીને, અત્યારે અમેરિકા કેટલા પૈસા ખર્ચીને જઈએ કે આ લૌકિક જ્ઞાન મેળવવા માટે. ત્યાં દુઃખ પડે સુખ પડે ગમે તે થાય અને 25-25 લાખ રૂપિયા ખર્ચીને પણ જઈએ કે સારું જ્ઞાન મળે. બધું સારું છે પણ એના માટે વાંધો નથી. પણ તે ઘડીએ આપણને એનો કંઈ વિચાર આવતો નથી. પૈસા ખર્ચ્યું, સમય જશે, ત્યાં જઈને વળી પાછા આવશું કે કેમ. કેટલાક તો રિટર્ન પણ થઈ આવે. ત્યાં જઈને પેલો પેસવા જ ના દે અને કાંઈ બરાબર નથી તમારું, આખો દાખલો થાય તોય પણ પાછો થાય ફરીવાનો કે ના જઈએ. અને ત્યાં આગળ તો કેટલાને પાછા ત્યાંથી પાછાય કાઢી મૂકે છે. પણ આ બધું દુઃખ વેઠીએ છીએ પૈસા ખર્ચીને. શું કરવા? એક આપણને સારું જ્ઞાન પ્રાપ્ત થાય કે લૌકિક જ્ઞાન જેને કહીએ છીએ. એટલા માટે આપણે દાખલો કરીએ છીએ. કોઈ અપમાન થાય, દુઃખ થાય તોય પણ પાછા થઈએ છીએ. તો પછી આ તો એક ભગવાનનું આત્મા પરમાત્માનું જ્ઞાન છે. એને માટે કદાચ કોઈ આપણને સહેજે મુશ્કેલી રહે, કોઈ બીજો પ્રશ્ન થાય, અહીંયા આગળ કેટલીક આપણે બરાબર વ્યવસ્થા ના સચવાય, આ ના સચવાય એવું થતું હોય. પણ એ સ્વામી કહે છે આ બધું આપણું ભગવાનના મંદિરમાં ગમે એટલો ભીડો પડે તોય પણ એ સુખ છે. દુકાનદાર સિનેમા નાટકની અંદર બધી ધમાલમાં બરાબર સમારંભો થાય છે, એમાં કેટલી ધક્કામુક્કી હોય તોય પણ એક ત્યાંનું કંઈક આપણે જાણવું છે એટલે જઈએ છીએ. તો આ પણ એક જાણવા જેવા તો ભગવાનને સંત છે, એમના સ્વરૂપનું જ્ઞાન છે, આત્મા પરમાત્માનું જ્ઞાન એ જાણવા જેવું છે. અને બાકી તો આપણે આ લોકની દ્રષ્ટિએ જરૂર છે કરવાનો છે. તો કહેવાનું છું કે આવો જ્યારે સ્વામી કે મહિમા સમજાય તો આપણે આ રસ્તાની અંદર કંટાળો ના આવે, દુઃખ ના સમજાય, મુશ્કેલી ના સમજાય અને આપણે થઈ જાય છે. તો ભગવાનને સંત એ આપણા સાચા સગા છે. એ શું સાચા સગા? કે આપણા આત્માનું જુએ છે. એને આ શરીરના ભાવ છે એ તો દુઃખ આવવાનું છે અને આવશે જ. તમે ભગવાન ભજો ના ભજો તોય આવવાનું છે અને ભજો તોય આવે. પણ પેલી આપણી કસર ટળે છે. પેલામાં આપણે એની અંદર અજ્ઞાનમાં ચાલ્યા જઈએ. પણ આ કસર ટળે અને કસર ટાળીને ભગવાન ચોખ્ખા કરીને ભગવાનના ધામમાં લઈ જાય. તો એવું આવું આપણે જ્ઞાન મળ્યું છે. બ્રહ્મ જ્ઞાન કહો, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન કહો, આત્મા પરમાત્માનું જ્ઞાન કહો. એ જ્ઞાન આપણે કરવાનું. એ ક્યારેક ધીરે ધીરે માર્ગે ચાલીએ તો આ જ્ઞાન થાય. અને એ જ્ઞાન થાય તો જીવ સુખ્યો થાય. સુખ્યો થવા માટેનું આ એક જ વસ્તુ છે કે આપણને જે આ શાસ્ત્રો આપ્યા છે, મંદિરો આપ્યા છે, સંતો આપ્યા છે, આપણને આપણી સંસ્કૃતિ આપી છે, જે ભારતીય સંસ્કૃતિ, એને આપણે સાચવવાની. આજે પશ્ચિમના દેશોની લઈને આપણી સંસ્કૃતિ કેટલીક આપણે ભૂસાતી જાય છે, પણ એને તાજી રાખવાની છે. એમાં શાંતિને સુખ છે તો સુખ્યા થવા છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આપ બધાને આવું જ્ઞાન છે, વધારે સારું થાય, દ્રઢતા થાય, સુખ્યા થાવ. ભગવાનને આપણે સારી રીતે શાંતિ આપે અને સર્વનું જ્ઞાન થાય. આશીર્વાદ.